જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો ને અમે મજામાં સહી. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે કેદુની લગ્નની હાલતીથી તૈયારી જો આપણે ગણપતિ દાદાની તૈયારી થઈ ગઈ છે. આમાં જો આવું બધું કંકુ ને હરિયા ને એવું બધું તૈયાર જ છે. અને આમાં ઘઉં એક માણું એક ઘઉં જોતા છે. ઘઉં તો જોતે ને બાજુ ઉપર પાથરવાના હોય ને હે. અને વરાજાની તલવાર ને એવું બધું તો આપણે આવી જ ગયું છે. અને અમારા આર્યનભાઈ અહીંયા ગાડું રમતા હતા. હવે એના માસી લઈને વહી ગયા, કેમ કે આપણે તૈયાર થવાનું હતું એટલે થોડીક રોતો હતો એટલે આપણે એને માસી લઈને વહી ગયા. અને રૂમાલ તો હારે જ હોય, બધાને ખબર છે. જુઓ આ લગ્નમાં કેવો લાગે મેલો. જુઓ અમારા આર્યનભાઈ નું દેહ છે. હા હા દે. અને આપણે ફ્રૂટી પીવીશ તમારે? નહીં, તું પી. હા આપણે છે ને ખાલી પીતો તો ભૂંગળી વગર. અને આ કેમ મેશિંગ થઈ ગયું ને? જુઓ હા ફૂલ મેચિંગ. હો વાહ સ્ટેપ જાનમાં જઈ ત્યાં સુધી રહેશે. અડધો ટક કર્યો છે એટલે નહીં. મને નથી લાગતું આર્યન રહેવા દે એમ. સારું, એકવાર તો આપણે કેસેટમાં બનાવવાની હોય એટલે એમ આવી જાય. અને આપણે પણ વ્લોગ બનાવવાનો હોય એમ આવી જાય. વિડીયો જોજો, બધા કાપી કાપીને બહુ જોઈ નાખે છે. આ વિડીયો આખો જોજો, કેમ કે આપણે લગ્ન છે ઉનાળાના, એટલે તડકો ખાતા ખાતા લગ્ન કરવાના છે નહીં. અમારા આર્યનભાઈ જો પેલા અહીંયા કરતા પગી ગયા, કેમ કે એને તો પહેર્યા છે લાઇટ વાળા બૂટ. હે કાર્ય ઈ તો ગાડું એને મામીનું આવ્યું છે. તે જેદુનો એ આણું ભરીને લાવ્યા કે નહીં, એટલે આ આપણો કબાટ ને ઈ તો દેખાડી દો આપણે. ઈ તો નથી વિડીયો બનાવ્યો. આ બધા ભાગ્યા વાળું છે ને. આપણે તૈયાર થઈ ગયા છીએ, કેમ કે એલો એલો કહેવાય કે પીળો પીળો કહેવાય. હેલો હેલો. હા કેવી લાગવી તો બધા કમેન્ટ કરીને કેજો. હા એના તો યલો યલો કર્યો, પણ આપણે યલો યલો કહી દીધા. જો જો લે, પોતાને કેટલો શોખ હોય ને. મારું નામ આપે છે. જો પહેરવાના તો હોય ને, બધાએ પીળા પહેર્યા છે. આપણા કિયનભાઈ કંઈક ખોવાઈ ગયા છે. જુઓ કેવી મસ્ત પાટલા ને છાડી ને બધું એલો જ પહેર્યું છે, કેમ કે આજ તો પીઠી છે એટલે આપણે પીળા જ કપડાં પહેરવાનું હોય ને. અમે તો આખી ફેમિલીએ પીળા પહેર્યા. કિયાન, આર્યન, કિયાનના પપ્પાને, કિયાનની મમ્મીએ, બધાએ. અને આ બાજુ ગણપતિ દાદાનું મસ્ત બધું તૈયાર કરી વાળ્યું છે. હવે કેમ કે બધા આવી જાય એટલે આપણે સીધા ગીત ગાવાનું શરૂ કરવાનું છે. અને કાલ તો આપણે માંડવો છે. ફોટા શૂટ કરતા હોય એવું લાગે. તો ફોટા પાડે છે, શું કરે છે? ફોટાનું કામકાજ શરૂ થઈ ગયું છે. દિનો કા તૈયાર થઈ ગયા. આમ જો ફોટા શૂટિંગ ચાલુ થઈ ગયું છે. આપણે સેલ્ફી હાલે છે. કા અલ્પા આરતીને કાંઈક ઘૂસવાઈ ગયું એવું લાગે છે. એ તો બહુ શરમાય છે. વ્લોગમાં આવતા એને શરમ લાગે છે. મારા અલ્પા નથી લાગતી.
હા સેજો પૈસા ગણવા મળી તો પૈસા ગણતી હતી કેમ કે આપણે હતા લખવામાં થોડાક આપણે લખ્યા થોડાક આરતી એને લખ્યા એટલે હિસાબ હતો એટલે મારા બાને હવે હિસાબ દેવો પડે કે નહીં તે હું જોતી હતી પૈસા દેવો પડશે હિસાબ આપણે હાથમાં હોય એટલે આપણા હાથમાં ચોપડો હતો એટલે આપણે તો દેવો જ પડે ને હિસાબ એ વાત હશે ને કે હમણાં પાસે થોડાક ખૂટી ગયા છે કોને ખૂટી ગયા મારી પાસે તે કંઈ તમારા ઘરેથી લઈને આવાય તમારે હાટું હું લઈને આવ્યો તો પણ હું વાપરી ગયો બધા ખૂટી ગયા છે એટલા છે આ બાયુના છે જેન્ટ્સના બાકી છે એવું છે એવું છે કાંઈ નહીં તો વિપુલભાઈને પૂછી લઈએ તો આપણે તો વાપરવાનું થઈ જાય 2 દિનનું નીકળે જાય એટલે ઘણું આપણે 2 દિવસનું કરવાનું છે કારણ કે પૈસા લાવ્યા તે બધા ખૂટી ગયા છે ને થોડાક વધ્યા છે કેમ લાગે આપશે તમારે હાટ થોડા છે નહીં મારે બધું જોતું જ હોય અને આ બાજુ જો મસ્ત આપણે બકાલું પણ આવી ગયું છે હા કાલે હવા ઉઘાડે બકાલો ને એવું છે બધું ઉનાળો છે એટલે ઢાંકવું પડે પલ્લા ઢાંક્યું હતું 2 વખત તે કોથમરી એવું સારું રહ્યું બોલો તો આપણે ભાઈ એવા ડાયરામાં વાતું કરવા જો આ બાજુ જે મહેંદી બાકી હતી એ બધા મહેંદી મૂકે છે આપણે તો મુકાઈ ગઈ છે જો પછી આ બાજુ ખેરવાની બાકી છે માય થાકી ગયા જો એ થઈ ગયા અને તમારા બા દળી ગયા હા તો આપણા બેન છે આ બેનની ભાણીકી છે તો બધાને ખબર જ છે જો ગણપત દાદા બેહાડ દીધા ગણપતિ દાદા હા તલવાર છે જો વરરાજાની લેવાય લેવાય કરે પણ ખોલાય નહીં 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 આમ ખોલું એ વસ્તુ ન કરાય રહેવા દે ને નહીં તલવાર તો મૂકી દીધી આપણે અને આ બાજુ શું કહેવાય પીઠી સોળવા ઘટલો પણ લાવ્યા હતા જો હા એ આપણે વિડીયોમાં લીધો છે આવી ગયો છે હું તો કેમ કે વિડીયોમાં ક્યાંય હશે જ નહીં કેમ કે આપણે વહી ગયા હતા આર્યનને એને હુડાવા કિયાનને બેને હું આવતી હતી ફૂલ અને આપણે હતા બે પૈસા લખવામાં થોડીક વાર બહુ જાજી વાર તો નહોતા થોડીક વાર પૈસા લખ્યા પછી કિયાનને નારિયેળને હુડાવા વહી ગયા અને આ બાજુ મસ્ત પતાહાની થાળી કેટલી મસ્ત ભરી છે જુઓ જુઓ પેલા એમ નાના હતા તે બહુ પતાહા ખાધા હો ન ભાવે હવે નાના હતા ને તે ભાવતા નથી ભાવતા હા ન ભાવે અને આ આપણે આવી છે ભાઈને માટે ચોનાની વીટીની ડબ્બી વીટી ક્યાં વીટી તો મારા ભાઈએ પહેરી ન લીધી હોય ખાલી બોક્સ છે એમ ને તો આપણે કાંક જો આવી રીતે ગણપતિ દાદા બેહાર્યા છે ફોકસ કરો કેમેરામેન હા મહેંદીનો કલર પણ એટલો મસ્ત આવ્યો છે જુઓ હજી તો કેમ કે મુકાવીને આપણે આવ્યા પછી ખાઈને આપણે તૈયાર થયા તે આજે કાંઈ ઝાઝી ઉકાણી નથી અને આપણે ટેરવાની એવું બધું બાકી છે અને આપણે હવે પહેરવેશ પણ બદલવાનો છે શિરાકે તો જો બદલી નાખ્યો છે હા આપણને જો વાડીઓમાં કારણ કે રહેવાનું હોય એટલે ગરમી થતી છે એટલે આપણે કપડાં ફેરવી નાખ્યા નાઇટમાં આપણે વહી આવ્યા છે મારે પણ નાઇટના પહેરવા પડશે ને નાઇટના લાવીશો હું તો સાડી લાવી છું મારે તો સાડી પહેરવાની છે અને આપણે પાછળ જો વાહ સ્ટેટ કરાવ્યા ઉંદરડા બટકા ભરી જાય એવો લાગે તો આ બધા તો જો મારા ભાભીને કર્યાવર તો જોયો જ છે ને આપણે જે જો શેટી ફિટિંગ થઈ જાય એનો પણ આપણે વ્લોગ આવી જશે અને આ બાજુ આપણે કાંઈક મૂકવાનું કહે છે કાંઈ ગણતરી નથી કરી અને આપણે કે આર્યનભાઈ હોઈ જશે ને તે ગાર્ડન પોરો છે હા હવે ભાઈ હુવા ભેગી થાને કેવી લાગે કેટલા વાગ્યા હું કેવી લાગ્યો અત્યારમાં કાશમાં કેટલી મોડી રાત થઈ હો હવે અરે મારા ભાઈના લગ્ન છે તો લગ્ન છે નકરું હું હવે કાશમાં જો કરવાનું તો એ પછી કાશમાં જોઈ તો હું ધોળા થઈ જવી ધોળા ન થઈ જવી જોવું પડે હું કાંઈ સરખી તૈયાર નથી થઈ કેમ કે આપણા આર્યનભાઈનો બહુ તકલીફ છે રહેવાની રહેતા નથી એટલે સારું હાલો ત્યારે આપણો લુક બદલાઈ નાખવી હવે અને અમારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે બાય બાય